ચકચકતી એટલે ચમકતી. કીકી સોરી અહીંયા આવે છે કીકી. એક મિનિટ બતાણી. હા સર હવે બતાણી. કીકી એટલે આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ. આપણી આંખની અંદર જે આંખનો ડોળો હોય છે વ્હાઈટ, એની અંદર બ્લેક હોય છે. બ્લેક ની અંદર નાની એવી કીકી હોય છે, એને કીકી કહેવામાં આવે છે. કૂપળો નવા તાજા ફૂટેલા પાન. શિયાળામાં છે ને નવા પાન આવે, લીમડામાં, આંબામાં, બધામાં એકદમ લીલા કલરના પાન આવે છે. તમને ખબર હશે, તાજા જન્મેલા ને એકદમ કેવા પાન હોય છે ખબર છે? એકદમ આમ કૂણા પાન હોય છે, એકદમ કૂણા પાન હોય છે, કૂપળો કહેવાય. ગાવડી એટલે ગાય. ગાવડી એટલે ગાય. 10 દિશ. 10 દિશ એટલે 10 દિશા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. 4 આ દિશા, ઈશાન, અગ્નિ, નેતૃત્વ, વાયવ્ય. 4 આ ખૂણા અને આકાશ પાતાળ સાથે કુલ 10 દિશા. 10 દિશા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નેતૃત્વ, વાયવ્ય અને આકાશ પાતાળ, આ કુલ થઈ અને 10. બરોબર? તો આ 10 દિશા. દેખતી એટલે જોતી. દેખતી એટલે જોવું. મઢી લપેટીને, આવરી લઈને, જડીને. મઢી એટલે કે કોઈ પણ પ્રકારની ફ્રેમ કરીએ ને આપણે, એ ફ્રેમ. 9 લાખ. 9 લાખ કે અગણિત. 9 લાખ એટલે 9 લાખ અથવા ગણી ન શકાય તેવું. અહીંયા આકાશનું એક્ઝામ્પલ આપેલું છે. કે તો અહીંયા આપણે જોઈએ, હું તો પૂછું સુંદરમ. ઓકે સર, ફઝીલ વાંચી જાવ તો બેટા એકવાર. હેલો. હા સર. જડી સંજડી બેસાડી. મીંદડી મીંદડી બિલાડી. માંજરી પૂરી કીકી વાળી. ચકચકતી ચળકતી. આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ. કૃપળો નવા તાજા ફૂલના પાન. ગાવડી ગાય. 10 દિશ. 10 દિશ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર. 10 દિશા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આ 4 દિશા ઈશાન, અગ્નિ, નેતૃત્વ, આ 4 ખૂણા અને આકાશ પાતાળ સાથે ફૂલ 10 દેખાતી જ્યોતિ મઢી અહીં લપેટીને આવરીને દીધા. નવા લખ કે અગણિત. ઓકે, તો અહીંયા જડી, સજ્જ બેસાડી, નીંદડી બિલાડી, માંજરી ભૂરી કીકી વાળા, ચકચકતી ચળકતી. કીકી એટલે આંખમાં દેખાતો ગોળ નાજુક અવયવ. કૂપળો નવા તાજા ફૂટેલા પાન. ગાવડી એટલે ગાય. 10 દિશ.
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ નેતૃત્વ વગેરે. દીક્ષી એટલે જ્યોતિ, મઢી એટલે લપેટીને, અને નવલખ એટલે 9 લાખ ગણાઈ નાય એવા તારા. ઓકે, અહીંયા સરસ મજાનું સુંદર આપણી સમક્ષ કાવ્ય રજૂ કર્યું છે, હું તો પૂછું. તો અહીંયા એક આપણને અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે કે આ વસ્તુ કેમ આમ હશે, આ વસ્તુ કેમ આમ હશે. આપણે એના જળ મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીએ કે આવું તો કેવું સારું હોય, આ કોણે બનાવ્યું હશે, આ કોણે કર્યું હશે, વગેરે વગેરે. તો અહીંયા સૂરજ છે, પછી ચાંદો છે, સૂરજ છે, ચાંદો છે, પછી બિલાડી છે, પીછું છે, અહીંયા આંખ છે, વ્યક્તિની આંખ, આ બધા વિશેની વાત કરવાની છે. ચાંદા મામા, સૂરજ દાદા, પછી બિલાડી, પીછું, મોરનું પીછું અને માણસની આંખ વિશે આપણે જોવાનું છે. તો આ કાવ્યમાં શું કહે છે કે હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી હશે. તો શું કહે છે કવિ? અરે હું પૂછું છું, મારા મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે કે આ મોર છે, એ મોરના પીછા કેટલા સુંદર છે, કેવું સુંદર આપણને જોવાની મજા આવે. આ પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે ચડી હશે. આ મોરના પીછામાં રંગ કરવા કોણ ગયું હશે. આવા સરસ મજાના મલ્ટી કલર કર્યા હોય છે એના પીછા ચળકતા. તો આ મોરના પીછાની અંદર જે ટીકી છે, ટીલડી, સોનેરી કલરની ગોલ્ડન ટીલડી છે, આ ટીલડી કોને જડી હશે, આ ટીલડી કોને જડી હશે. વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોને મળી હશે. પછી શું એને પ્રશ્ન થાય છે કે વળી પૂછું કે આ બિલાડી છે, આ બિલાડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોને મળી હશે. મઢવું એટલે ગોઠવવું, ફિટ કરવું. ઓકે, આપણે કોઈ પણ પ્રકારનો ફોટો હોય તો એને ફ્રેમ કરીએ, આપણે ફોટો ફ્રેમ કરીએ, એને મઢીને રાખીએ, બરોબર, એને મઢીને રાખીએ. તો અહીંયા વળી પૂછું કે મીંદડીની માંજરીથી આંખમાં ચકચકતી કીકીઓ કોને મળી હશે. બિલાડીની આંખ માંજરી હોય, પણ માંજરી આંખની અંદર જે નાનું અવયવ છે કીકી, એ ચકચકતી છે, સોનેરી કલરની છે. તો આ કોણે ગોઠવ્યું હશે, કોણે મઢ્યું હશે. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી છે. આંબલો એટલે આંબાનું વૃક્ષ, આંબલો એટલે આંબાનું વૃક્ષ. હું પૂછું છું કે આંબાની ટોચે કે આંબાની ઉપર જ્યાં આપણો હાથ નથી પોગતો ત્યાં આ કૂપળો કોણે ગોઠવી હશે, આ કૂપળો કોણે કરી હશે, આ તાજા ફૂલ, આ તાજા જન્મેલા પાન કોને ગોઠવ્યા હશે. આવા અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. વળી પૂછું કે, પાછું પૂછું કે આ ગાવડીના પેટે આ દૂધ કેરી પૂરી મીઠી ધાર કોને ભરી લેશે. ગાય માતા, ગાય માતાનું દૂધ છે ને આપણને દવા તરીકે ઉપયોગ થાય. કોઈ બીમાર વ્યક્તિને આપણે ગાયનું દૂધ પાવીએ ને તો એને વેલા રિકવરી આવે, તો એ દવા તરીકે પણ ઉપયોગ થાય છે ગાય માતાનું દૂધ. તો વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોને ભરી છે. આ ગાયના પેટમાં મીઠું અને સફેદ દૂધ કોણે ભર્યું હશે, એ ક્યાંથી આવતું હશે. આ કેવી અપરંપાર લીલા છે ઈશ્વર અલ્લાહ ગોડની કે આવું બધું હોય, આવું બધું હોય. આવા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેવી ધોળી મીઠી ધારો, પાછી દૂધ, પાછું મીઠું અને સફેદ આ દૂધ કેવી રીતના આવતું હશે. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી હશે. ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અમે નાના હતા ને
તો અમને અમારા નાના નાની દાદા દાદી અમને એવી સ્ટોરી કહેતા કે આ ચાંદા મામા જોયા અમે? હા, એ ચાંદાની અંદર ડોસીમાં એની ઝૂંપડી અને બકરી આપણને જોવા મળે છે. એ ચાંદાની અને બકરી, ડોસી અને ઝૂંપડી રહે છે એની અંદર આપણને જોવા મળે છે. અમે ઘણું જોતા, અમને લાગતું પણ કે હા આ બકરી છે, આ ડોસી છે, આ ઝૂંપડી છે, એવું આપણને આભાસ થાય. તો તમે બી જોજો આકાશમાં રાત્રે ચાંદો ઉગે ત્યારે એની અંદર થોડાક થોડાક ડાર્ક સર્કલ હશે, એટલે એક બાજુ ઝૂંપડી હોય, એક બાજુ બકરી હોય ને એક બાજુ ડોશીમાં હોય. તો અમને નાના હતા ને ત્યારે અમને આવું સ્ટોરી કહેવામાં આવતા, પણ હકીકતમાં એવું હોય બી છે. તો હું તો પૂછું કે ચાંદાની થાળીમાં, ચાંદાની થાળી એટલે ચાંદો થાળી જેવડો હોય મોટો જબર, બકરી ને ડોસીની ઝૂંપડી કોને મળી છે? આ ચાંદાની અંદર બકરી, ડોસી અને ઝૂંપડીને કોણ મૂકવા ગયું હશે? એની છબી કોણે છાપી હશે ત્યાં? તો આવા અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. વળી પૂછું કે આબલાની, જી હલો, વળી પૂછું કે આબલાની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે બનાવી છે? આભ એટલે આકાશ, સૂરજની ભમતી ભમરડી. સૂરજ દાદા સવારમાં ઉગે છે, ધીરે 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 ભમતા 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 એક સામે આવે છે અને પછી આથમી જાય છે, ડૂબી જાય છે. તો હું પૂછું કે હું પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી, આકાશને હથેળી ગણવામાં આવી છે. આકાશને હથેળી તરીકે ઓળખવામાં આવે છે અને સૂરજની ભમતી ભમરડી, ભમરડી આપણે ભમરડો ફેરીએ તો એ કેવો ગોળ ગોળ એક જગ્યાએ નથી ફરતો ભમરડો, એ ગોળ ગોળ ફરતો ફરતો બધી જગ્યાએ મૂવમેન્ટ કરે. કેવી રીતના? અચ્છા, સૂરજ દાદા છે એ પણ જ્યારે એ ઉગે છે પછી ધીરે ધીરે પોતાનું સ્થાન બદલતા બદલતા સામે આવે છે અને ત્યાં એ અસ્ત થઈ જાય છે, ડૂબી જાય છે. તો અહીંયા શું કહેવામાં આવે છે કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી હશે? આ આકાશમાં સૂરજ દાદા જે ફરે છે એ કોણે કર્યું હશે? આ કેવી રીતના ફરે છે? હું તો પૂછું કે પોપ છે મઢેલી, આ 10 દિશ દેખતી આંખ મારી કોને મઢેલી હશે? તો હવે શું કહે છે કે હું એવું પૂછું છું કે મારી આંખમાં આંખ છે, એ આંખ 10 દિશા જોઈ છે, બધું જોઈ છે. તો મારી આંખ આ કોને કરી હશે? મારી આંખ કોને બનાવી હશે? મારી આંખ કોને મઢી હશે? તો આવી રીતના અનેક પ્રકારના પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે. વળી પૂછું કે 9 લાખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોને મઢી હશે? આકાશમાં તમે રાત્રે સુવા જાવ ને ટેરેસ ઉપર, તો તમે જો ને આકાશમાં તો કેટલા બધા તારા લડ્યા હોય, સ્ટાર એ ઝગમગ ઝગમગ કરતા હોય અને ગણી ન શકાય ને વીણી વીણી ન શકાય એટલા બધા તારા હોય છે. આ તારામાં જે લાઈટ થાય છે એ લાઈટ કોને ગોઠવી હશે? આ તારામાં જે લાઈટો છે એ લાઈટો કોને ગોઠવી હશે? આખા આકાશમાં એક એક તારા કોને ગોઠવ્યા હશે? અને એ ચમકે છે તો ચમકની સાથે એની અંદર આ શાઇન અને એની અંદર આ લાઈટ કોને ગોઠવી હશે? હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી ફૂલડી આ કોને ચડી? તો વિદ્યાર્થી મિત્રો, આપણને પણ ઘણી વાર એવું થાય કે શું આવું શક્ય છે? આવું હોઈ શકે છે? તો હા, આ બધું કુદરતી છે, આ બધું ઈશ્વર અલ્લાહ ગોડે બનાવેલું છે. બધું એના હુકમથી એક પત્તું પણ હલતું નથી, એના આદેશથી એક પત્તું પણ હલતું નથી. તો બધી પરિક્રમા ઈશ્વર અલ્લાહ ગોડે બનાવેલી છે, કુદરતી છે. આપણે કઈ મોરને પકડી અને એના પીછામાં કલર નથી કરતા, એવા તો કેટલા બધા મોર હોય. તો શું આપણે એક એક ને ગોતી અને એના પીછામાં આપણે કલર કર્યો છે? નહીં. શું આપણે આકાશમાં જઈ અને ચાંદામાં ઝૂંપડી અને ડોસી અને બકરીને ગોઠવી છે? નહીં.
શું સૂરજ દાદા ફરે છે તો આપણે કઈ એવું જનરેશન ગોઠવ્યું છે કે સૂરજ દાદા ફરતા જ રહે? નહીં, આપણી આંખ આપણી જાતે તો ગોઠવી નથી, એ તો કુદરતી છે. ગાયના પેટમાં જે દૂધ છે એ દૂધ પણ કુદરતી છે, આપણે ત્યાં નથી ગયા. આંબો કેટલો ઊંચો હોય છે તો એની ટોચ ઉપર આપણે લેવા પાન મૂકવા નથી ગયા. મીંદડીની મીંજરીથી આંખ છે તો એની આંખ પણ આપણે બનાવી નથી. હેલો સર, અવાજ નતો આવતો તમારો. 10 દિશા દેખતી આવે છે? આવે છે? હલો હલો હલો. હા સર, હવે આવ્યો. બહુ કટ હા તો થતો હતો. હું બોલું ત્યારે આવે ને બેટા, નેટ ઇશ્યુ હોય. તો હું પૂછું કે આ તારામાં, આકાશમાં આ એક એક તારા કોને ગોઠવ્યા હશે? તો આવી અનેક પ્રકારની બાબતો આપણને જોવા મળે છે. ચલો હવે હું તમને ગાયને સંભળાવું છું, પછી એક એક નું એક્સપ્લેન કરવાનું કહું છું અને એક એક ને મને સમજાવવાનું છે. બરોબર? અવાજ આવે છે ને મારો? હા સર. ઓકે. પોયમ નંબર 9, હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે નીંદડીની માંજરી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેવી ધોળી મીઠી ધાર કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં પકડીને ડોસીની ઝૂંપડી કોણે મઢી? વળી પૂછું કે આભલાની હથેળીમાં સૂરજની ભમતી ભમરડીઓ કોણે કરી? હું તો પૂછું કે પોપચેમાં ઢેલી આ 10 દિશ દેખતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે 9 લખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? ક્લિયર? બરોબર છે કે હજી સમજાવું એકવાર? ઓકે. હા, ચલો હવે મને ગાયન સંભળાવશે ઝોહેર અબ્બાસ. હા સર. હું તો પૂછું સુંદરમ શબ્દ સમજૂતી જડી અહીં સજડ બેસાડી. મીંદડી એટલે બિલાડી. માંજરી એટલે ભૂરી કીકી વાળી. ચકચકતી એટલે ચળકતી. કીકી એટલે આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ. કૂંપણો એટલે નવા તાજા ફૂટેલા પાન. ગાવડી એટલે ગાય. 10 દિશા એટલે 10 દિશા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ 4 દિશા. ઈશાન, અગ્નિ, નેતૃત્વ, વાયવ્ય આ 4 ખૂણા અને આકાશ પાતાળ સાથે કુલ 10 દિશા. દેખતી, મઢી,
દેખતી એટલે જોતી, મળી એટલે અહીં લપેટીને કે આવરીને જડી દીધી. નવલક એટલે 9,00,000 એક અગણિત. હું તો પૂછું કે મોરલાની પીઠીમાં રંગ વાળી આ ટીલકડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કુંપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ઘાર કોણે ભરી? હું તો પૂછું કે ચાંદની થાળીમાં બકરીને દોશીરી ઝૂંપડી કોણે મળી? વળી પૂછું કે આભારની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી? હું તો પૂછું કે પોપચે મળેલી આ 10 દિશા દેખતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે 9,00,000 તારે મળેલી આ 10 દિશ દેખતી મળેલી આ આભલાની ચુંદડી આભલાની ચુંદડી કોણે કરી? ઓકે, વેરી ગુડ. ઓકે, ફઝીલ અસારિયા. હા સર. લેસન નંબર 9. હું તો પૂછું પોયમ નંબર 9. હું તો પૂછું લેખક છે સુંદર. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ વળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી શી આંખમાં ચકચકતી કીકી ઓ કોણે મઢી? હું તો પૂછું કે આભલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કુંપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે દૂધ કરી થોડી મીઠી ધાર કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની હથેળીમાં બકરીને ડોશીની ઝૂંપડી કોણે મઢી? વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી? હું તો પૂછું કે પોપચે મળેલી આ 10 દિશા દેખાતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નાવલખ તાતે મળેલી આ આભલાની ચુંદડી કોણે કરી? સરસ. મુંતઝિર
मुंतजिर, हेलो, मुंतजिर, गाजी अब्बास, गाजी अब्बास, गाजी Yes, अब्बास. sir. ओके स्टार्ट. Sir. Sir, yes. हाँ. Part number 9. पोयम. तो poem number 9. तो पूछे पूछे अब गुजराती हेलो बेटा, वाचो. क्या ओके म्यूट माइक. मुंतजिर, मुंतजिर, म्यूट योर माइक बेटा. मुंतजिर. सर पढ़ूं ओके जकी स्टार्ट. ओके હવે રેશમી બતાય હું પોએમ નંબર બતાય હું તો પૂછું कवि कौन है? હું તો પૂછું સુંદરમ વાંચીએ રે હેલો સર સુંદરમ या बेटा आई नो. શબ્દ સમજૂતી જડી એટલે અહીં સજ્જડ બેસાડી મીંડીની બિલાડી માંજરી એટલે ભૂરી ભૂરી કીકી વાળી ચકચકતી ચળકતી કીકી આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ કૂપરો નવા તાજા ફૂટેલા પાન ગાવડી ગાય દસ દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ ચાર દિશા ઈશાન અગ્નિ નૈશ્ચર્ય વાવ્ય આ ચાર ખોડા અને આકાશ પાતળ સાથે કુલ 10 દિશા દેખતી જોતી મઢી લેપટીને કે આવડીને જડી દીધી 9 લાખ કે અગણિત હું તો પૂછું કે મોરાની પીછીમાં રંગરવાની આ તૈયારી કોણે જ કરી કોણે જડી વળી પૂછું કે મિંદરીની માંજરી શી આંખમાં ચકચકતી કીકી ઓ કોણે મારી હું તો પૂછું કે આ આબલાની ટોચી જ્યાં હાથ ન પહોંચે ત્યાં કૂપડો કોણે કરી વળી પૂછું કે ગાવડીને બેટે આ દૂધ કેરી ઘોડીમાં મીઠી ગાલ કોણે ભરી હોળી. અહીંયા છે ને હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપડો કોણે કરી. આંબલા આવશે બરોબર, આંબાનું વૃક્ષ આવશે. આ ગાય છે. હા ઓકે હું તો પૂછું કે ચાંદની થાળીમાં બકરીની ડોસી નહીં ઝૂંપડી કોણે માઢી વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમટી ભમરડી આ કોણે કરી હું તો પૂછું કે પોપચે મધેરી આ 10 દિશ દેખાતી આંખ મારી કોણે કરી વળી પૂછું કે 9 લાખ તારે મધેરી આ આભલાની ચુંદડી
કોળે કરી વળી બહુ સરસ, વેરી ગુડ. તો અહીંયા આપણે જોયું કે હું તો પૂછું, બરોબર? તો તમે બધાએ ગાધું બેટા, બહુ સરસ ગાધું, ડાઉટ. પણ એનો છે ને જ્યાં સ્ટોપ થવાનું હોય ત્યાં સ્ટોપ થવાનું, જ્યાં લંબાવાનું હોય ત્યાં લંબાવાનું હોય, એવી રીતના ગાવાનું હોય. એકવાર ગાઈને સંભળાવો. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીતડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી થોડી મીઠી ધાર કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી? વળી પૂછું કે આભલાની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી? બરોબર. તો આવી રીતના આપણે સરસ મજાની પોયમ ગાઈ શકીએ. બરોબર. ઓકે, એકવાર વાંચી હતો બેટા. જોહિર ફરીવાર વાંચી, ઝકી વાંચી જ બેટા. એ હા. હું તો પૂછું કે મોરલાની પીછીમાં હે હા બેટા, હા કન્ટિન્યુ બેટા. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રગડવાની આ તીરની કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ન પહોંચે ત્યાં કૂપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કે ગોળી મીઠી ખાર કોણે ભરી? જી બેટા. સ્ટાર્ટ. હું તો પૂછું ચાંદાની હથેળીમાં. હા, કર્યું તો કરી બેટા. બીજું પેજ મેં કર્યું પેજ બેટા. ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી? વળી પૂછું કે આંખની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારી મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી? બહુ સરસ, વેરી ગુડ. હવે આ સ્ક્રીનશોટ પાડી દેતો. નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. સ્ક્રીનશોટ પાડો. સર બુક છે. ઓકે, નો પ્રોબ્લેમ. છે તો કઈ વાંધો નથી. મોરલાની પીછીમાં શું જડેલું છે? કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મંડેલી છે? કવિ આંખ વિશે શું વિચારે છે? અને કવિ આભલાની ચુંદડીને કોને કહે છે? એમાં ક્લિયર? આ બધું તમને મેં સમજાવી દીધું, તમને પણ આવડે છે. તો આ તમારે હોમવર્કમાં આના ક્વેશ્ચન આન્સર લખવાના છે. 1 ટાઈમ ફેર બુકમાં લખવાનું નથી.
એમ આઈ ક્લિયર? ઓકે સર. ચલો ઓકે બેટા. છે ડાઉડામાં કોઈને? નો. નો ને? ઓકે ચલો આની પીડીએફ ફાઇલ હું તમને મોકલી દઈશ હો ને બેટા. હા સર, લેક્ચર ઓવર થઈ ગયો. હા બેટા. ચલો બાય બેટા. બાય સર. બાય. બાય સર. બાય સર.